રાજકોટમાં 20 વર્ષીય રાજપૂતાણી સંયમના માર્ગે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એક રાજપૂત કન્યાએ દીક્ષા લીધી। રાજકોટની હેતવીબા વિમલભાઈ પરમાર જેણે દીક્ષા ગ્રહણ કરી। હેતવીબાએ 48 દિવસ સુધી ઉપધાન કર્યા બાદ નિર્ણય લીધો। આશાપુરા માતાજીના મંદિરથી વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો। જૈન અને રાજપૂત સમાજના લોકો આ વરઘોડામાં જોડાયા। હેતવીબા જેણે 48 દિવસ સુધી ઉપાધાન કર્યું હતું અને ત્યારબાદ દીક્ષાનો નિર્ણય લીધો। તેના પરિવાર સહિત સમાજના લોકોએ તેના નિર્ણયને વધાવ્યો અને વાજતે ગાજતે વરઘોડો પણ કાઢવામાં આવ્યો। આશાપુરા માતાજીના મંદિરથી આ વરઘોડો નીકળ્યો હતો। ઢોલના તાલે સૌ કોઈએ તેના નિર્ણયને વધાવ્યો। સૌ પ્રથમવાર એવું બન્યું છે કે સૌરાષ્ટ્રમાં કોઈ રાજપૂત કન્યાએ દીક્ષા લીધી હોય। હેતવીબા વિમલભાઈ પરમાર જે સંયમના માર્ગે આગળ વધ્યા। જૈન શ્રાવક શ્રાવિકાઓ પણ તેમના આ વરઘોડામાં જોડાયા અને તેમના નિર્ણયને વધાવ્યો। મારા પરિવારનો આ માર્ગમાં પૂરેપૂરો સપોર્ટ છે। મારે કોઈ દી મારા મમ્મી પપ્પાને કેવું નથી પડ્યું કે પપ્પા મને આ માર્ગે જવા દો। મારા પપ્પાએ મને પહેલેથી જ રજા આપી હતી અને આમે મારા પપ્પાએ મને કોઈ વસ્તુમાં ક્યારેય ના નથી પાડી। હું પપ્પાને એમ કહું, પપ્પા મને આ કપડાં જોઈએ છે તો એ ગમે એટલું મોંઘું હોય, ગમે એટલી પ્રાઇસ નું હોય, પણ એ કપડું મને આપે પપ્પા। પહેલેથી મારા પપ્પાએ મને ક્યાંય ના નથી પાડી અને આ માર્ગમાં પણ મને કોઈ દિવસ રોકી નથી। એમને જ મને પ્રેરણા કરી કે બેટા આ માર્ગ જ સાચું છે।